જેઓ પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈની તૈયારી કરી રહ્યા તે લોકો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. કારણ એ છે, હવે કારણો સમજવાનું પણ આપણે મહત્વનું છે. કેમ કે અહીંયા છે હેડલાઇન તમે જોઈ હશે તો હેડલાઇનની અંદર આપણે સ્પષ્ટ કર્યું છે HC હાઈકોર્ટે આપણા માટે આશીર્વાદ, જે ભરતીની આશા કરીને બેઠા છે એમના માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. પોલીસ ભરતી મુદ્દે ગંભીર નારાજગી કોણે તો HC એટલે કે આપણી ગુજરાત હાઈકોર્ટ દ્વારા રજૂ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પોલીસ ભરતી ક્યારે થશે તે કહું, નહીં તો કન્ટેમ્પ્ટ માટે તે લોકોએ તૈયાર રહેવું, આવું HCએ કહ્યું છે. હવે આ જે બાબત છે શાના માટે રમખાણો થયો હતો સુઓ મોટો PIL દાખલ કરવામાં આવી હતી, તેમાં સરકારને આ બાબતમાં સ્પષ્ટતા કરે. સાથે સાથે બીજું કે COVID-19 જ્યારે ચાલ્યું ત્યારે પણ ઘણી બધી જાનહાનિ થઈ હતી, તેના બાબતમાં પણ આ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમે ક્યારે ભરતી કરશો એની સ્પષ્ટતા તમારે કરવાની છે. હવે બીજું કયા કારણો જવાબદાર છે એ પણ આપણે સમજવું જોઈએ. એક તો સુઓ મોટો થયો હતો, બીજું કે જે આ ખંડપીઠ છે ચીફ જસ્ટિસ ખંડપીઠ, એમણે આ વાતની સ્પષ્ટતા કરી છે અને સ્પષ્ટ નારાજગી જાહેર કરી છે. એટલે તમારા માટે કે હવે થોડાક દિવસોમાં સ્પષ્ટતા જ્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે તેવી જ આપણે સમક્ષ પણ સ્પષ્ટતા થઈ જશે. સરકારે હાઈકોર્ટના હુકમનો જે મજાક એટલે કે હાઈકોર્ટે જે એમને હુકમ આગળ પણ કર્યો હતો, આના પહેલાં આપણે એક હજુ વિડીયો મૂક્યો હતો તેની અંદર પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સરકાર પાસે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી હતી કે કઈ રમખાણોની અંદર જાનમાલ હાનિનું જે ખાપ નુકસાન થાય છે એનો શું હિસાબ છે, એના માટે એ બચાવવા માટે જે જાહેર મિલકતો એને બચાવવા માટે પોલીસ હોવી ખૂબ જરૂરી છે. તો તમે એના માટે કેટલી વ્યવસ્થાઓ કરી છે એની બાબતે સ્પષ્ટતાનો સીધો જવાબ માંગ્યો હતો, પણ સરકારે સીધો જવાબ આપ્યો નહીં. અને ખાસ કરીને કહીએ તો આ 252 અધિકારીઓ ભરતી મામલે GPSCની મંજૂરી બદલ ગુજરાત હાઈકોર્ટ વેધક સવાલ પણ ઉઠાવ્યા છે. એટલે કે હવે તો ધીરે ધીરે શું GPSC પણ એના પાસામાં એટલે કે ભ્રષ્ટાચાર, જેમ કે UPSCમાં હમણાં જ OBCનું કૌભાંડ નીકળીને આવ્યું છે, OBC ને, તો એ GPSC પણ એમાંથી બાકાત રહે નહીં. જો ભરતીની પ્રક્રિયા માટે સરકારે પોલીસ ભરતી બોર્ડ અલગથી બનાવ્યું હોય તો પછી GPSCની મંજૂરી જરૂરી કેમ છે? આ બાબતે પણ તેમણે સ્પષ્ટતા માંગી છે. કેમ કે સરકાર હંમેશા પોતાનો શું જવાબ કરીએ છીએ, ગોળ જવાબો આપી રહી છે. કેમ કે ભરતી બોર્ડ કોન્સ્ટેબલ છે, PSI છે, ASI આટલા વર્ગ 3 સુધીની જે ભરતી હોય છે ભરતી બોર્ડ દ્વારા કરતી હોય છે અને દર વર્ષે ભરતી બોર્ડ બનેલું હોય જ છે. PI સુધીની જે PI છે, બરાબર, આ PI છે એ GPSC દ્વારા લેવામાં આવતી હોય છે, બરાબર. તો આ બાબતમાં બધાને સ્પષ્ટતા હશે અને આપણને પણ સ્પષ્ટતા હોવી જોઈએ, જેથી કરી આપણે પણ જાગૃત રહીએ. બરાબર. હવે આ પ્રસ્તુત કેસમાં એક કે બે નહીં પરંતુ 252 પોલીસ અધિકારીની ભરતી મામલેનો સામે આવ્યો છે, જે ગંભીરતા દર્શાવી રહી છે. કોણ? હાઈકોર્ટ આ બાબતે ખૂબ જ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ રહી છે. બરાબર. તો એવું સમજો કે આપણા માટે જરૂરથી થોડાક દિવસોમાં ખુશીના સમાચાર આવી શકે. જો ગુજરાત હાઈકોર્ટનું દબાણ રહે યથાવત તો જરૂરથી એ શક્યતાઓ રહેશે. તો આપણે નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી લઈએ.